અને હવે જોઈએ અને સમાચાર જે અમદાવાદમાં ચોરી કરતો એક સ્પાઈડરમેન આવી ગયો છે પોલીસ સકંજામાં અને તેની ધરપકડ સાથે થયા છે ચોંકાવનારા ખુલાસા। જી હા, અમદાવાદ સોલા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે અને ખાસ મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપતા આરોપીને સકંજામાં લીધો છે। આરોપીએ વંદે માતરમ રોડ પર આવેલ શ્રીફળ અપાર્ટમેન્ટના ત્રણ મકાનમાં ધાડ પાડી અને કુલ ₹8.95 લાખની ચોરીને અંજામ આપ્યો હતો। ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે આરોપી આ જ ફ્લેટમાં સફાઈનું કામ કરે છે અને દિવાળીમાં મકાનો બંધ હોય તેણે પૂરી યોજના સાથે ચોરીને અંજામ આપ્યો। બંને મકાન દિવાળીના વેકેશનના લીધે બંધ હોવાથી અને આરોપી પોતે દરરોજ છેલ્લા ઘણા વર્ષોથી આ એપાર્ટમેન્ટ ખાતે જતો આવતો હોવાથી બંને એપાર્ટમેન્ટની બારીના ગ્લાસ અને ગ્રીલ ખોલી પોતે બાથરૂમમાં જઈ અને આ ઉપરોક્ત ચોરીવાળી જગ્યાએ પહોંચેલ હતો। આરોપીનું નામ અલ્પેશ છે। તે બાથરૂમની બારીમાંથી એન્ટર થઈ ઘરમાં પ્રવેશ્યો હતો। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી અરવિંદ પટેલ દિવાળીના તહેવારોમાં તેમના વતન ઊંઝા ગયા હતા। તે 26 ઓક્ટોબરે પરત ફર્યા ત્યારે બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો, બારીના કાચ પણ નીકળી ગયા હતા। તેમણે ઘરમાં તપાસ કરી તો 6.10 લાખની કિંમતના ઘરેણાં સહિત 7.6 લાખ રૂપિયાની ચોરી થયાનું જાણવા મળ્યું। તો ફ્લેટની અંદર જ અન્ય એક મકાનમાંથી પણ 1.65 લાખ ચોરાયાનું સામે આવ્યું। આ જ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે પણ 3-4 મહિના પહેલાં એક નાની ચોરી થયેલી હોવાનું પોલીસના ધ્યાને આવેલું છે। પૂછપરછ દરમિયાન પકડાયેલ આરોપીએ 4 મહિના પહેલાં ત્રીજા માળે થયેલી આ ઘરફોડ ચોરી પોતે કરેલી હોવાનું કબૂલ કરેલું છે। તો પોલીસે કોઈ જાણભેદો હોવાની થિયરી સાથે જ તપાસ હાથ ધરી। ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવાઈ અને સફાઈ કર્મી અલ્પેશ સકંજામાં આવ્યો। આરોપીએ પૂછપરછમાં કબૂલ કર્યું કે આ બે ચોરી સહિત 3 મહિના પહેલા અન્ય એક ફ્લેટમાં થયેલી ₹24,000ની ચોરીને પણ તેણે જ અંજામ આપ્યો હતો। તમામ ચોરી આ જ મોડસ ઓપરેન્ડીથી કરી હતી। પોલીસે હાલ આરોપી પાસેથી 6.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો આરોપી અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલો છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।